પેલા ભાગો તમારો ડોશી છે વેલકમ ટુ બેક ટુ માય ન્યુ વિડિયો કેમ છો મિત્રો બધા મજામાં છો તો મજામાં જ છે આપણે મસ્ત મજાનું અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે છે ને આપણે આ એક આઈટમ જવું છે એટલે એક ફરવા તો જવું જોઈએ તો મિત્રો તમને જો મસ્ત મજાના આપણે થંબનેલ મૂકેલું હતું એટલે તમને ખબર તો હશે ત્યાં જવાનું છે તો હાલો ફટાફટ નાઈ નાખીએ ને નાઈને જઈએ આપણા લોકેશન ઉપર તો હવે છે ને મિત્રો આપણે જો મસ્ત મજાના તાર થઈ ગયા છીએ બધા આપણે મોટભાઈ પણ જો તારથી આવી ગયા છીએ આપણે બેન પણ તાર થઈ ગઈ છે ને હું પણ તાર થઈ ગયો છું તમારા ભાભી પણ તાર થઈ ગયા તો હાલો ફટાફટ નીકળીએ અત્યારે છે ને મિત્રો આપણે તળાજા પડી ગયા છીએ પણ આ ભાઈની ગાડીમાં જરાક છે ને આપણે છે ને એમાં એવું છે બે ઢીલી પડી ગઈ છે ને તણાવી પડે એમ છે ભાઈ જો હવે તણાવી દે ને એટલે આપણે નીકળવાનું છે તો ફટાફટ હાલો ચેન તણાવી નાખીએ ખરાબ પકી ગયા ને એવો આ બધો માણસો જમે છે અહીંયા મિત્રો દર્શન કરી લીધા છે તો આવું કંઈક છે અહીંયા નજારો આપણે ફટાફટ મિત્રો દર્શન કરીને હવે જઈએ અંદર આમ દરિયામાં જઈએ આટો મારવા દર્શન કરીને વૈયા છીએ ને પ્રસાદીમાં જો કેળા ને ડોડા હતા આપણે ડોડા નથી લેવા આપણે કેળા લેવા છીએ ને જો અહીંયા બધી આપણી મહેફિલ છે ભાઈ તો જેડીભાઈ ડોડો ઉપાડ્યો છે ને આપણે બિપિન કાકા ઊભા છે એને એવું કંઈ પ્રસાદી જામે નહીં જરાક દરિયામાં પણ આટો મારતા જો બધા આવે છે માણસો મિત્રો છે આજ બહુ છે હો મિત્રો જોરદાર માણસો છે તમે ક્યારેક અંતર આવજો મિત્રો અત્યારે છે ને આપણે દરિયામાં પહોંચીએ છીએ જુઓ કે દરિયાનો લોટ કેવા વળે છે જુઓ તમે મિત્રો આવી કે એટલા કે પબ્લિક છે ને આવડા બે હાલ્યા છે મિત્રો દરિયામાં આટા મારી અત્યારે છે ને નાનો ભાઈ આપણે થોડોક આમ ફરવા ગયો ને એટલે વ્લોગ આપણા હાથમાં આવ્યો ને આપણે ફરીએ તો આપણે દરિયામાં આવ્યા ને તે જો અહીંયા છોકરાને રમવાનું બધું આવું હોય બાળપણમાં બધું આવું બહુ મજા આવે કામ ભાઈ બેન મજા આવે ને હે બહુ મજા આવે ને દરિયામાં બધાને મજા આવે છે તો આ રીતનું કંઈક આપણે બાળપણમાં હોય છે તમે આ રીતના કંઈક લોટ ચડે છે અહીંયા જુઓ અને આ બધા છે ને અત્યારે દરિયા કિનારે બધા મજા કરે છે તો અહીંયા એક ભાઈ છે અમારે એ ફોટા પાડે છે ને બધા હોની મેખે બધા શૂટ કરતા હોય છે તો આ રીતનો કંઈક નજારો છે અહીંયા આ દરિયાની વાત કરું ને તો બાળપણમાં કોઈ આ બાજુ આવે છોકરા નાના નાના હોય તો એને બહુ અંદર નાવા ન જવા દેવા ઘણા છોકરા નાતા હોય છે તો આમ કાંઠે એટલે આનું નક્કી ન હોય ક્યારે આપણને પાણી લઈએ કેમ કે પાણી અત્યારે ઉધાનું હોય છે બહુ અને કુદરતી આ તો ભાઈ છે બધું એટલે લોટ થતા હોય છે મોટા મોટા જુઓ તમે આ રીતનો કંઈક નજારો છે અહીંયા અને મોટા લોટ થાય છે આજ તોફાન દરિયો છે બેક વધારે તો આ રીતનું કંઈક લોકેશન છે મિત્રો છે ને ત્યાં દરિયામાં જો આવા લોઢ આવે ને તેવા બહુ ફેર ચડે મિત્રો આપણે તો બિપિન કાકા છે અમારા હા બિપિન કાકા કેવી મજા આવે મજા આવે ને એમ છે જો મિત્રો લોઢે કવડા કવડા ચડે છે મિત્રો દરિયો પણ અમે જો ભેખાડા છે કે આ છે ના છે કાંઈ ખબર નહીં મિત્રો કે આવી રીતે છે બધું દરિયાનો નજારો ને પબ્લિક એવું કાંઈ છે નહીં આવડા જો બધા અહીંયા ફોટોગ્રાફી કરે છે અમે બે ફોટોગ્રાફી કરી લીધું છે મિત્રો અહીંયા જો આપણે કેમેરામેન આવી ગયો છે ફોટા પાડવા માટે આ છે ને અમારા કેમેરામેન છે તમારે જેને હોય એના ફોટો એમ છે તે મિત્રો આ 10-20 રૂપિયા લે છે એક ફોટો પાડવાનો મિત્રો અહીંયા માનતા જ ને મિત્રો કારુના બધા ફોટા કેટલા ફોટા પાડ્યા બોલો મારું ફોન 50% જ ભરાઈ ગયો છે બાકી હવે જો દરિયા મોજ કરીએ છીએ આપણે ને કે અમે જો મોટા મોટા પહાડ છે ના પણ માણસો છે બોલો ના પાણી આવી જાય તો પછી નીકળાઈ જાય એટલે ના નથી આપણે બાકી જો આવડા બધા જ્યાં જોઈને એકલા ફોટા જ પાડે છે અત્યારે છે ને મિત્રો 1.5 જેવું થઈ ગયું છે ને અહીંયા જો રીલ શૂટ હાલે છે અહીંયા આપણે કેમેરામેન છે ને એ બધી રીલ શૂટ કરે છે ને આપણે રીલ શૂટ કરવા નથી કરી લીધી છે બાકી હવે જો દરિયાનો નજારો મિત્રો હું વાત કરું તમને જોરદાર નજારો છે જુઓ તમે વાત એમ છે ત્યાં તો મિત્રો અત્યારે છે ને જો આ ઓલા છે ને ભેખાડા ના આવ્યા છીએ ને આમાં જો એકલા પાણકા છે મિત્રો કારુને આપણે છે ને ફોટા શૂટ કરવા આવ્યા છીએ એકલા ફોટા શૂટ કરીએ છીએ મિત્રો આજે જો આ બાજુ કે કેવું છે આ જો આખું આ પથ્થરવાળું છે ને પણ ધોવાઈને થઈ ગયેલું છે આખું પાણકાનું એમ છે ત્યાં મિત્ર આ ફોટા હાટો ત્યાં ચડે આમ જો તમે ફોટા હાટો ના ચડે ઉપર ચડે પણ ના કંઈ થોડું ચડે એમાં ઉપર અત્યારે છે ને પાણકામાં ગુફાઓ કેવી છે જો તમે અહીંયા કંઈક છે એવું ને અહીંયા દરિયો આવી ગયો છે હું જાઉં છું એકાદ ઉતરી આ બાજુ જુઓ તમે જોરદાર છે બધો નજારો ને હમણાં એક શું કહેવાય આપણે સીપ પણ હતી અહીંયા
નકર હમણાં અહીંયા છે ને અહીંયા હમે કંઈ હતી બાકી આપણે ફોટાને એવું પાડી મિત્રો કારુના ફોટા જ પાડી દીધું પછી જઈએ હાલો ઘર બાજુ. હવે છે ને મિત્રો તમે એકાદું દુહો સાંભળી લો. અમારે છે ને એક બિપિન કાકા એ દુહો ગાવાના છે તો તમે સાંભળો. મામા મારી પદ્માન કેજો મારા દાદા કરીને દુહાર અધૂરી રહી મારી પ્રીતોડી રે. વાહ વાહ મિત્રો જોરદાર દુહો ગાયો છે. એ થોડો ગાવાનો હતો પણ મેં ઘરનો કેમેરો ફેરવી દીધો. અહીંયા છે ને બધા આપણે જેટલા ફોટા પાડવાના હતા બધા ફોટા પાડી લીધા છે ને જોવા દરિયાનો છેલ્લે ખેલી નજારો જોતા જાય ને પછી ભાગીએ બહાર જઈને નાસ્તાનો પ્લાન છે મિત્રો નાસ્તો બાસ્તો કરતા જાય ને જાય પછી બરાબર એ ભાઈની જો આપણે ફોટા પાડતા એ પણ આવે છે ને બાકી આ જુઓ કંઈક મસ્ત મજાના હતા આપણે શું કહેવાય પહાડે જવું તો ફોટા પાડી લીધા છે આપણે ને હવે જઈએ ઇનકા ને આપણો કંઈક ભાઈ જોવા ઇનકા હાલો આવે છે કે છે મારે છે ને ભાઈ વ્લોગમાં કાંઈ મેળ જ ન પડ્યો કેમ કે હું છે ને એટલો ફોટા પાડવામાં જ એટલો ચલી દીધું. અને મિત્રો તમે અહીંયા આવો ને તો તમે તે પણ નવીરા નહીં થાવ કેમ કે અહીં લોકેશન એટલું મસ્તીનું છે ને જોવો તમે મોટા મોટા પહાડ છે જોરદાર પહાડ છે એમાં કાંઈ ઘટે એમ છે દરિયાનું લોકેશન પણ બહુ જોરદાર છે. મિત્રો તમે અહીંયા આવો ને તો એકવાર જરૂર મસારામ બાપાના દર્શન કરી અને આ બધી મુલાકાત કરજો તમને જોરદાર મજા આવશે. હજી છે ને હમે પણ છે જો તમને બતાડું એ જો અહીંયા છે 2-3 પહાડ જેવું તો કોઈ વાંધો નહીં હાલો ફોટા બોટા તો આપણે એટલા ટોમ પાડી લીધા છે ને હવે જઈએ છીએ બહાર જઈને કર આપણે ત્યાં ગાડીઓ પાર્કિંગ કરેલી છે એની પાસે જઈએ. અહીંયા છે ને મિત્રો જો હમ ખોડિયારમાંનું મંદિર છે કે કાંઈ ઉપર તો આપણે ના તો દર્શન કરવા નથી ગયા ને આમાં બધા એટલામાં કોળમાં જ આપણે ફોટા પાડ્યા છે ને લોકેશન જોરદાર છે મિત્રો જુઓ તમે એક નંબર લોકેશન છે. તો હાલો જઈ ને અહીંયા જો આપણે ઊભા છે આપણી વાટે કારણ કે અમે ના ફોટાને એવું બહુ પાડતા લીવડા અહીંયા વી આવ્યા હતા મિત્રો આપણે છે ને દરિયામાંથી બહાર વી આવ્યા છીએ ને અહીંયા છે ને બરફ મગાવ્યો છે જો અમે 2 બરફ ખાઈ છીએ ને ઓલા છે ને એના દરિયામાં બરફ ખાઈ છે પણ અમને ના ન જમીને અમે 2 બહાર વી આવ્યા છીએ. ચાલો ફટાફટ હવે છે ને બરફ ખાઈ નાખીએ ચાલો. મિત્રો અમારા ગામની નિશાળ છે જો અહીંયા 9 થી 12 તો ફાઇનલ મિત્રો આપણે છે ને મેથળા જે આપણે મેન ઘર છે ને આપણું ત્યાં આવી ગયા છીએ ને આપણા ઘરનો નજારો જોવો તમે આવી રીતે કંઈક આપણે બગીચો બહુ સોંપેલો છે અહીંયા ને આ જો આ છે ને એ મારું મકાન છે મિત્રો. આ પહેલાં આ મકાન હતું ને પછી આપણે આ મકાન બનાવ્યું છે બાકી જો આવો કે આપણે બગીચો છે જોરદાર ને આ વાહે બતાવીને મારી આપણી વાડી છે ને એમાં આપણે છે ને કપા વાવેલો છે ને બાકી આ જો કૂવો છે ને આ મકાન છે એ મારા કાકાનું મકાન છે. તો વાડીમાં જઈને તમને જરાક નજારો બતાડું ને આ જો કંઈક ગુંદો છે આપણે અહીંયા બનાવેલો જો મિત્રો આવો કંઈક કપા છે મિત્રો ખડમાં અહીંયા આપણે નાયલો કપા જોઈને આવીએ ને એટલે આ કપા આપણે ધાનમાં ન આવે મિત્રો કંઈક આવો કંઈક કપા છે આપણે આવડીએ ને બાકી તો આપણું મકાન છે જો અહીંયા આ છે ને આપણે પોતાનું મકાન છે ના છે ને આપણે જમીન ફાર્મે રાખેલી છે એટલે ના આપણે એમ રહીએ છીએ બાકી આપણું ઘરનું પોતાનું મકાન છે કેટલા સમયથી રહેતા ન હોય ને એટલે જો આવું કંઈક ખડ ને એવું થઈ ગયું છે ને આ જો અહીં કંઈક ચૂલો બનાવેલો છે બાકી હવે તમને અંદર જઈને નજારો બતાડું કે હાલો. તો હવે છે ને મિત્રો તમને આપણી રૂમનો નજારો બતાડીએ જો આપણે ભાઈ છે ને રૂમને ઓપન કરે છે ને બાકી જો કે આવું કે આપણે મકાન બનાવેલું છે અહીં કે બહુ મસ્ત સારું નથી બનાવ્યું તમે જેવું તેવું છે થોડુંક બતાડી દઉં ને આમાં જો એટલા બધા ખડ ને એવું થઈ ગયું છે ને સામે છે ને એ પણ આપણું જ મકાન છે તો પહેલાં એ હતું ને બાકી હવે આ બનાવ્યું છે ને બાકી જો ભાઈ ઓપન કર્યું છે હવે અંદર આપણે કાંઈ ને જોવો કે આપણે ફોનની લાઇટ કરી છે એટલે કે આવું કે આપણું મકાન છે આખું બાકી જોવો કે આવી રીતે હણગારેલું છે ને આ સેટીને એવું છે ને આ જોવો દિલ છે એમ છે તે મિત્રો અહીંયા માતાજીનું મંદિર છે બાકી આ જો આપણો બધો સામાન વૈજનો હોય ને આપણે આમાં પડ્યો હોય ને આ મકાન છે ને મિત્રો આ મકાન કેટલા વર્ષ જૂનું છે ખબર આ મકાને લગભગ 17 થી 18 વર્ષ થઈ ગયા છે. જો આપણે આ જંગલમાં થાંભલિયું નાખેલું છે ને એમને જ છે બાકી આને એક ટેકો મીકો છે બાકી હજી આને એક થાંભલીને કાંઈ શું નહીં આપણું પેલું
જૂનું મકાન છે મિત્રો ને જો આમાં આપણે સાયકલ પડ્યું છે ને બાકી ઈટું બીટું આમાં વજનો છે એમાં હોય ને બધો પીડ્યો છે આ મકાન છે ને આ પાછળ બતાવીએ આ મકાનને છે ને 3 વાવાઝોડા આવી જતો હોય છે એને કાંઈ શું નથી બાકી અહીંયા હતું આપણે રહોડું હતું પણ એ આપણે પાડી દીધું છે એને કાંઈ એમને પડ્યું નહીં બાકી આ મકાનને 3 વાવાઝોડા આવી જશે તો એ કાંઈ શું નહીં હવે આપણે થોડાક સીતાફળ છે ઉતારવાના તો ઉતાર લઈએ થોડાક લેતા જઈએ સીતાફળ અત્યારે છે ને તમે મિત્રો જઈએ છીએ અહીંયા આપણે નેસડા બંધારો છે ને જરાક બંધારાનો નજારો બતાડી દઈએ બાકી લોકેશન જુઓ તમે આમ આવું લોકેશન તમને લગ્નમાં ન મળે એવું છે આમ ડેલા ફિટિંગ છે તો તમે બધું કામકાજ એમ છે તે મિત્રો બે જઈએ છીએ તો આપણે છે ને અહીંયા બંધારે પોગી ગયા છીએ જો તમે કે આ એટલું બધું આ પાણી છે ને આ બધું બંધારાનું ભર્યું છે એક અંદર જવાય એમ નહીં બાકી તમને બતાડી દે જો આ ઝૂમ કરું છું આ લાગઠ આખો ખાડ છે ને અમારો આ બધો બંધારાનું પાણીથી જ ભર્યો છે જો આવી રીતે કે આવા બધા થઈ ગયા છે અને શું કહેવાય એલા પાન કહેવાય આ બધી પાન જો કે આવી રીતે બધી પાન થઈ ગઈ છે કાંઠે કાંઠે બાકી આ આડું પડે બાકી તો આ બધું છે ને જ્યાં બતાવીને તમને બધું પાણી જ છે એવું છે મિત્રો કે આવો અમારા બંધારાનો નજારો છે અહીંયા છે ને મિત્રો અમારા ઘડી આવવા માટેનો જૂનો કેળો છે એમાં પણ અમારે બંધારાનું પાણી આવે ને એટલે જો આ બધું ભરાઈ જાય છે આમાં અત્યારે કાંઈ હાલે એવું ન રહે એટલું પાણી હોય છે તમને આમ જઈને થોડુંક બતાડી દઉં જુઓ તમે આ કંઈક અમારો કેળો છે આ વરસાદનું ઓલું બંધારાનું પાણી આવે ને એટલે બધું ભરાઈ જાય જો તમે આ બતાવી ને આ એટલે અમારો કેળો છે ગામમાં લાવવાનો વાડીએ જવાનો આ વરસાદનું પાણી આવે ને એટલે અહીંયા ન વટાય એટલે અમારે પછી આમ ઓલકર ગાડીઓ મૂકીને આવવું પડે હાલે ને અહીંયા છે ને મિત્રો અમારે મેથળામાં છે ને સિંહનો બહુ ત્રાસ છે એટલે ત્રાસ એટલે સિંહ બહુ મિત્રો વધારે છે ને આમ કોને તો અમારા મિની ઘર જેવું છે બાકી જો અહીંયા એટલે તમને સિંહના આગળ બતાડી દઉં જો આ સિંહના આગળ છે આવી રીતે અત્યારે તો વરસાદ આવી જાય એટલે ઓછા બતાય બાકી જુઓ તમે એકલા અમારે જંગલ જ છે મિત્રો આ બધું આખું જંગલ છે ને અહીંયા હમણાં કેળો બનાવ્યો છે બાકી આપણે અહીંયા રહેવાનું ન હોય ને મિત્રો જો આ બધું લાગટ સિંહના આગળ જ છે બાકી જોરદાર કેળો બીનો છે ને આવડા જોવા આંટો મારવા સારી છે જુઓ તમે આ એકલું જંગલ જ છે મિત્રો લાગટ બધું એમ છે ને અત્યારે અમે આવ્યા છીએ અહીંયા આંટો મારવા જોવા આવ્યા છીએ ને એ તો ધારમાં પણ કેળો બની ગયો છે પેલા ભાગો તમારો ડોસી વાત કરવામાં એટલો આપી ગયો સિંહ ઓલા પર અમે જોયો ઘડીક ઊભા રહી ઘરનો પછી વાહે કે કોને ખબર હું છું વાહે થોડ્યો હારો અત્યારે એટલા કઈ કા 3:20 તો 3 આપી ગયા મિત્રો વાત કરવામાં ઘરે રહી ગઈ મિત્રો આપણે વાડીએ નીકળી જશે હવે ડાયરેક્ટ ઓંધવા ટીમાણા જવાનું છે ને આપણે ગાડીઓ જો અહીંયા પાર્કિંગ કરેલી હતી કારણ કે આપણી વાડીએ ગાડી જાય એમ છે ને ઓલકાર મેં તમને બતાવ્યું રસ્તામાં પાણી છે હાલો ફટાફટ જઈએ હવે ફાઇનલ મિત્રો અત્યારે છે ને ફીટ 6 વાગી ગયા છે જુઓ તમે ફીટ 6 વાગ્યા છે ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે ને અત્યારે તો મિત્રો વાટમાં આપણને કાંઈ વરસાદ એવો બહુ નડ્યો નહોતો તો ગમી ગયા છીએ કામરભાઈ મજા આવી ગઈ ને અરે બહુ મજા આવી આજ તો એમ કેમ કે મજા તો આવી પણ હારે થાકી લાગ્યા કેમ કે થોડાક પલ્લી ગયા વાટમાં વરસાદ આવી ગયો રસ્તે અને બાપાના સાનિધ્યમાં એટલી મજા આવી દરિયામાં હરવા ફરવાની એટલી મજા આવી અને ખૂબ મજા કરી જો આપણે કાંઈ મેળામાંથી લાવ્યા નથી અને એક ખાલી છે ને બરફનો ગોળો એક ખાધો આપણે બસ અને જો ઘરે પગી જાય છે અત્યારે અને થકાઈ ગયો છે વધારે તો હવે ઘડીક વાર આરામ કરીએ આપણે ઘરે આવ્યા છીએ ને મમ્મી કે ઢેબરા બનાવવા મળ્યા છીએ તો મમ્મી કેવા મસ્ત મસ્ત ઢેબરા બનાવો તો તમે આવા કંઈક મસ્ત મસ્ત ઢેબરા બનાવ્યા છે શું કંઈ કહેવા માગશો તમે આ આઈટમ છે એટલે ઢેબરા બનાવવાના હોય એટલે બનાવી ઠીક એવું છે મિત્રો આ આઈટમ છે ને તો મિત્રો ઢેબરા બનાવવાના હાલે છે તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે પાછા બીજા ધમાકેદાર વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.